આજે આપણે લીલી શાકભાજી વડે મોરિયાની ખીચડીને તૈયાર કરવાના છીએ। એના માટે સૌથી પહેલા આપણે 3 લીલી ડુંગળી લઈ લીધી છે, 2 નાના બટાકા લઈ લીધા છે અને 1 લીલું મરચું લઈ લીધું છે। આને સારી રીતે આપણે ચોપ કરી દઈશું અને આજનો વિડીયો બહુ જ મસ્ત બનવાનો છે। મોરિયાની ખીચડી ફરાળ માટે આપણે તૈયાર કરવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો એના માટે સૌથી પહેલા આપણે આને સારી રીતે ચોપ કરી દઈશું। તમારે સૂકી ડુંગળી થોડીક નાખવી હોય તો તમે નાખી શકો છો, પણ અહીંયા આપણે લીલી ડુંગળી હતી એટલે મેં લીલી ડુંગળીને લઈ લીધી છે અને બટાકાને પણ આપણે સારી રીતે સુધારી દઈશું। નાના પીસીસમાં કટ કરશું તો મોરિયો જલ્દી પાકી જાય છે, એટલે બટાકા કાચા નહીં રહી જાય એટલા માટે। એ કોણ પડતો છો તો બાઈક લઈ જોવો આપણે લઈ લીધા છે લીલા મરચા અને બધું જ। પછી આપણે મોરિયાને પણ લઈ લીધો છે। અહીંયા 1 જણ અથવા 2 જણ માટે બને એટલી આપણે મોરિયાની ખીચડી તૈયાર કરવાના છીએ ફરાળ માટે। જોવો તો મોરિયો આપણે લઈ લીધો છે। આપણે અગાઉ પણ મોરિયાની ખીચડીનો વિડીયો અપલોડ કરેલો છે, પણ એમાં ખાલી આપણે મોરિયાને જ લીધો હતો, એમાં બટાકા બીજા નહોતા નાખ્યા, પણ આજે ફૂલ મસાલા સાથે આપણે બનાવવાના છીએ। તો મોરિયાને આપણે સારા પાણીએ એકવાર ધોઈ લઈશું। અહીંયા મેં પણ ધોઈ લીધો છે। હવે આપણે મીઠા લીમડાના 2 થી 4 પાન લઈ લઈશું, એટલે આને ધોઈ લેવાનો છે। એટલે મેં આખી ડાળખી એની લઈ લીધી છે। જુઓ આપણો ઘરનો જ મીઠો લીમડો છે। હવે આના પાનને આપણે સારી રીતે વોશ કરી દઈશું। અહીંયા આપણે મીઠા લીમડાના 4 પાન, પછી લીલા મરચા, લીલી ડુંગળી અને બટાકાને લીધા છે। પછી ગેસને ઓન કરી દઈશું અને તપેલીને ગરમ કરીને તેમાં 1.5 ચમચી જેટલું તેલને એડ કરી દઈશું। જુઓ 1 ચમચી ઉપર થોડું તેલ નાખ્યું છે। પછી આપણે મીઠા લીમડાના પાનને પણ એની અંદર એડ કરી દીધા છે। તેની સાથે જ આપણે લીલા મરચાને પણ એડ કરી દીધા છે અને ફ્રાય થવા દઈશું। પછી આપણે લીલી ડુંગળી હતી એને પણ એની અંદર એડ કરી દઈશું। જુઓ લીલી ડુંગળીને પણ એડ કરી દીધી છે અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું। અને તેલને વધારે ગરમ નહીં કરવાનું, નહીતર મીઠા લીમડાના પાન હતા એ બળી જાય, એટલા માટે હવે આપણે બટાકાને પણ એની અંદર એડ કરી દઈશું। મોરિયાને પહેલાથી નહીં નાખવાનું। સારી રીતે આને હવે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને ધીમી રાખીશું। હવે આપણે એમાં 1.5 ચમચની પણ 1.5 ચમચી જેટલું આપણે એમાં હળદર એડ કરી છે। પછી જીરું પાવડર અને સેંધા નમક યુઝ કર્યું છે અહીંયા, કેમ કે પેલું નમક આવે છે એ ફરાળમાં નથી ખવાતું, એટલે સેંધા નમક તો આપણે યુઝ કર્યો છે। અને 1 ચમચી જેટલું આપણે સૂકા મરચાંને એડ કર્યા છે। હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને આની સાથે 1 ચમચા જેટલું પાણી આપણે એની અંદર એડ કરીને અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પછી જ્યારે આ થોડું દાજી જાય, મતલબ કે એમાં ઉકળો આવવા માંડે, એટલે પછી આપણે ફરીથી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને પછી 5 મિનિટ સુધી આને પાકવા દઈશું, કેમ કે બટાકાને પાકતા વાર થાય છે। અને પછી આપણે મોરિયાને પણ એની અંદર એડ કરી દઈશું અને ઉપરથી થોડુંક પાણી આપણે જો નાખવું હોય તો આપણે નાખી શકીએ છીએ। કેમ કે જો તમે પેલા વધારે નાખ્યું છે તો તમારે નાખવાની જરૂર નથી રહેતી। બાપડા નસ કરીને અગવડ છોકરી હેરતી નથી તો મોરિયો પાકવાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા અમે થોડુંક પાણી એડ કરી દીધું છે। હું તો 15 તો પહેલા થોડુંક જ પાણી તો ખરી એક દૂધ
પછી તમે જોશો તો આપણો મોરિયો બનીને એકદમ થઈ ગયો છે તૈયાર. આ થોડો ઠંડો થયો ત્યારે મેં વિડીયો બનાવ્યો. મળીએ નવા વિડીયોમાં. રેસીપી પસંદ આવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ. જય